मॉर्निंग, जय श्री कृष्णा। तो बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बज गए हैं 7:30 और आज हम आ गए खेत पे। और आज ठंड भी बहुत है क्योंकि 2 दिन से बादल थे बारिश की वजह से, तो बादल बिखर गए, तो आज कुछ ज़्यादा ही ठंड है। और आज भी हमें धनिया नींदने का काम करना है क्योंकि हमने इधर कोने में 20 दिन पहले थोड़ा सा नींदा था, 10-15 हवा तक, तो आज लेना है कि दूसरी बार, क्योंकि उसमें कुछ कुछ खड़ रह गया है, वो बड़ा हो गया है तो वो ले लेते हैं, क्योंकि खेत में खड़ होता है तो हमें अच्छा नहीं लगता है। तो मुकुंद ने पापा ने 4 मजूर किए हैं, हमारे वाड़ी पे है वो, तो वो 4 मजूर आते हैं, तो दोपहर तक ही काम करना है। दोपहर तक तो शायद ख़त्म ही हो जाएगा। और वो तो अजी ताप रहे हैं क्योंकि आज बहुत ज़्यादा ही ठंड है, तो तापना करके वो ताप रहे हैं और हम काम पर लग जाते हैं। तो चलो काम पर लग जाते हैं। थोड़ा वल भी है तो सुबह सुबह में थोड़ा गीला भी रहता है हमारा, घुटन तक तो पैर भीने ही रहेंगे 10 बजे तक। तो मुकुंद के पापा देखिए दातड़ी लेके आ गए हैं और ढूंढते हैं कहाँ से लेना है वो। સવારના 10 વાગી ગયા છે ને ચા પાણી બનાવીને પીવડાવી દીધા છે ને મુકુંદના પપ્પા છાંટે છે દવા. મજૂર આપણે વાં ભેંસ જામપરી હેઠે ચા અને આપણે વાસણ ધોઈ નાખ્યા છે. અને અહીંયા જો ઉપડે છે ડુંગળીનો રોપ, કારણ કે એને બીજા ખેતે ડુંગળી વવાય છે. અહીંયા માણસો ઉતારે છે, માણસો રોપ ઉપાડે છે. ચારું કોઈ કામ હાલે છે. અમારા રમેશભાઈ ધાણા નીંદાય છે, એટલે ફરતા માણસો છે કામ કરવાવાળા. તો ચાલો હવે ચા પાણી પીવાઈ ગયા છે. આપણે વરખશું તો મજૂર વરખશે, ત્યાં સુધી નહીં વર્ગે. હવે જાય નીંદવા. 5-6 વાતર છે તો નીંદી લઈ. જો અહીંયા ઉપડે સ્રોપ. વાગ્યો છે 1 અને ફાઇનલી આપણે આજ નીંદવાનું કામ થઈ ગયું પૂરું. 1 વાગે પૂરું થયું. હવે ધાણામાં નીંદવાનું નાખી દીધું નારિયેલ. મુકુંદના પપ્પા મેથી લેવા ગયા છે અને આપણે ફૂલ ઉતારી લીધા. જો મોટું બધું જબલું ભરી લીધું. તો હાલો ચાય કરે. હે ટમેટું પાકેલું હોય તો લઈ લ્યો. હા તો લેતા આવો, કારણ કે વાડીના ટમેટાનું તો શાક ખાવાની મજા આવે પણ બહુ પાકતા નથી. કોક કોક જ પાકે છે. એક એને પાકેલ ચડ્યું. તો ચાલો હવે જાશું ઘરે. ધાણામાં દવા છટાઈ છે, હજી છાંટતા છાંટતા અડધે પહોંચ્યા નથી, કારણ કે 10 વાગ્યા સુધી તો વલ હોય ને, એટલે દવા 10 વાગ્યા સુધી છટાઈ નહીં. અને ધાણામાં જો હવે આપણે ફૂલમાં થઈ ગયો છે વધારો, ફૂલ વધવા માંડ્યા છે. 8 દી થાય ને તો એવું લાગે છે કે આખું ખેતર ધોરું થઈ જાય. देखिए दोपहर के बज गए हैं 4 और मम्मी आज देखो हमारी यहाँ पर आज अपनी मूंगफली लेकर बैठ चुकी है. નવરું તો બેહવાનું જ નહીં, થોડીક વાર काम एक પછી એક કામ. થોડીક વાર અડધી કલાકનો ટાઈમ છે તો કે થોડીક ખોલી લેતા. और આજે કૃપાબેન અહીંયા આવ્યા છે, એનું તોરણ કરે છે, બનાવે છે. કોઈને ઓર્ડર આપવો હોય તો તમે કમેન્ટ કરજો આ આઈડી માં. ઓર્ડર પ્રમાણે જો બનાવી દે તોરણ. હા જો જેવો નમૂનો દે ને એવું તમે બનાવી. જોઈ શકો છો આ તોરણ મેં બનાવ્યું છે, જે હવે આટલું બાકી છે. કમ્પ્લીટ થઈ જાય સાંજ સુધીમાં. આજ સાંજ સુધીમાં થઈ જશે. હા સાઈડના ટોડલિયા બનાવો હોય, ચૂંદડી બનાવી ચૂંદડી હોય, બનાવી હોય, કોઈને ગાદીમાળા ટોડલિયા બનાવી હોય, બનાવી પછી ગાદીમાળા બનાવી હોય, તોરણ સાથે 2 ટોડલિયા પણ આવશે. પછી એવી રીતે જેને જેવું ગમે એવું કસ્ટમાઇઝ પ્રમાણે. હા તમે તમારી રીતે તમને જેવું ગમે એવું કહી શકો છો, એવું બનાવી દઈશ. ये अच्छा है क्यों मम्मी, स्कूल के साथ साथ अपना काम भी करते जाओ. પણ જો ભૂખ લાગે તો પેલા ડબ્બામાં નાસ્તો હોય છે. હા નાસ્તો રાખ્યો હે, ચીકી છે, આ બાજુ પાપડ. પાપડ હે. એક પાણીની જ કમી છે. હા
પાણી શિયાળા નો પી હાલે એવું છે. અમે બપોર સુધી કૃપાવાળી કઈને એક જ વાર ચા પીને તે પાણી પી 10 વાગ્યા તાવ પાણી જરૂર જ હું તો કોલેજે જાઉં કોઈ દી નાસ્તાનો ડબ્બો નથી લઈ જતી ને પાણીની બોટલ નથી લઈ જતી. પાણી તો પીવું જોઈએ શરીર માટે. પાણી તો સવારે પીવાનું. સવારે પીને યાદ આવે તો મારે પાણી ઓછું જોઈએ પણ લેક્ચર લઉં તો ગળું મારું ફૂકાય તો મારે વળી પાણી તો ક્યારેક ફૂલ પીવું પડે. પીવું જોઈએ, બહુ જ પીવું જોઈએ. પણ આ તો અમારે તો સામે સેઠે હોય ને, અહીંયા આ સેઠે પાણી પડ્યું એટલે ટાઈમ ન હોય ત્યાંથી હાલીને આવવાનો, એટલે અમારે જેવા નો પી શકે. બાકી તો પાણી તો બહુ પીવું જોઈએ. અને આજે હવે નીંદવાનું નારિયેલ નાખીને આવ્યા છે, હવે તો નીંદવું જ નથી. નીંદવામાં જ થકી દીધા. તાર પપ્પાને કીધું ઓણ તો છે ને કાંઈ વાવેતર કરવું નથી, ધાણા નીકળે ને ઉનાળું પીત બગડો આકીને મૂકી દો, ખળબળ હોય ને અંદર જમીનમાં કરી જાય. કીધું કેમ વાવું નથી કઈ? ના ના 2-3 વર્ષે એકવાર એવું ખાલી મૂકવું પડે એમ. થી ખેડ થાય ને એવું હાથી હાકે ને હા તો જમીન ફળદ્રુપ થઈ જાય પાછી. છે કારણ કે આપણે 1 મહિનો નવરી નથી રહેતી જમીન. જમીન હા એક પછી એક ચાલુ એક પછી એક સતત ચાલુ. આ કાઢીને 5 દી માં ખેતર તૈયાર કરીને પાછું વાવી પાછું વાવી દે. તો પાછું ઓરવાનું ચાલુ થઈ જાય. હમ એટલે કીધું વણ છે ને જમીન ને વિહામો થઈ ગયું એમ, એટલે ખડ ઓછું થાય. પિત્ત બહુ હોય ને એટલે ખડ થાય, ઈ વાત સાચી. તો આપણે તો ઓછું થાય. પણ વણ આપણે થોડુંક આ ધાણા વધારે થયું ને એટલે આપણે બહુ ઈ લાગે. તો આપડે જગા બાપાનું એનું ખેતર જોઈ ખબર પડે ખળ કેને કહેવાય. પડી લાગે નહીં. હા પડી તોય લાગે ને એવું. આપડે તો હાવ ન હોય. આપણે હાવ ન હોય ને એટલે આ થોડુંક 2-3 દી નીંદતા થયું ને એટલે આપણે બહુ લાગે. હમ એટલે વણ તો ધનરાજભાઈ કીધું હવે તો નારિયેલ નાખી જાવ છો, હવે નીંદવા આવું જ નથી દે. કારણ કે એટલા ઊંચા ધાણા એટલે એમાં બેહીને તો નીંદાય નહીં, વાંકા વાંકા જ નીંદવું પડે. એટલે કીધું હવે વાવણી થાય ને તેથી નીંદવું, સાવ નીંદવું નથી. હમ देखिए मम्मी यहाँ पर माला जी बना रही है अभी अभी. बन गई मम्मी? देखिए हो गई. हाँ कॉलेज पर लेके जाने की होती है वो. આપણે ખોડિયારમાં છબી हम्म આવા થોડા ફૂલ હતા, નકર 2 યાદ બનાવી હતી. પણ એ પીળા થોડાક જ આ જાજા. કેટલા વાડીએ તો ફૂલ છે, કેમ થોડાક જ હતા? આજે ભાઈ આવ્યા હતા મોટું બધું જબલું ભરી ગયા. બસ ભાઈ કીધું થોડાક અમારે હાટું રેવા દો, અમારે 2 માળા કરવીશ. તો આ પીળા નો મળ્યા, એને બહુ જાજા ઉતાર લીધા. તો મજૂરને ઓલા પૂછ્યું, મેં કીધા ભાઈ કોણ છે? કહો ઈ કે તમે નથી ઓળખતા? મેં કીધું ના. ઈ કે આ ભાઈ 2 દી ફૂલ લેવા આવે છે. મેં કીધું હું નથી ઓળખતી. એટલે એમ ગમે એમ વાડીએ ફૂલ આવીને લઈ જાય? હા અરે બહુ આપડે ત્યાં ફૂલ ઉતારો. રોડ નો કાંઠો બધા નામ રોડે થી દેખાય ફૂલ જાજા ને. ઘણા તો પૈસા વગર ઉતારી લે, ઘણા પૂછવા આવે આપડે કામ કરતા હોય ત્યાં વેચવા. થોડાક લે તો ઠીક છે, એમ પછી 10-12 લે, કોઈ 15-20 લે તો આપડે કઈ ન કઈ. પણ આ તો ભાઈ બહુ જાજુ જબલું ફર્યું, પછી ન વૈતા પછી ના તો ન પડે. એટલે પછી એટલે એક આ માળા કરીને પછી આવા બહુ જાજા ફૂલ છે. તાર પપ્પાએ કીધું આ ગલગોટાના કે જો વાય ગલગોટા છે એ ઉતારી લે. તો ઈ ભાઈ એક ફૂલ નો લીધું, બધા આવા જ લીધા. બધા આવા બધા ઉતારી લીધા. અને પછી આવી પકડી વાળા પૈસા નો લીધા. એટલે આનું હરખું હાર ન થાય. આવી જાજી પકડી વાળો હોય ને તેનો હાર સરસ લાગે. તો આવા ને આવા ની ભાઈ આવા એ કઈ નો લીધા, બધા આવા જ લીધા. પછી લઈ લીધા. પછી આપડે થોડું કેવાય નીંદતી હતી, ઉતારતા મને ખબર હતી ઉતાર, પણ હવે ઉતારતા હોય ને આપડે કેમ કેવું કે ઉતારતા નહીં, એમ અમારે જોઈશે એમ. મેં તો બરોબર છે. અને ઓમે ભગવાન હાટું વાપરો હોય તો આપણે નાઈ નો પાડી, પણ બધાય પછી ગમે આવે ને એમ કે વેચવા આવે છે આપણે કે ના ના ભગવાન ને ચડાવવા જોઈએ, તમે ઉતારજો. એટલે આપડે સામેથી જ કે એટલે બધા આવતા હોય ઉતારવા. પછી કોક આવું હોય તો જાજા ઉતારી લે. એટલે એ ધનરાજભાઈ એમ કેતા હતા ભાઈ 2-3 દી આવે છે. એટલે મેં તો પેલી વાર જોયા. આપડે ખેતરમાં કામ કરતા આપણે કઈ ખબર ન હોય. કોઈ બીલી પત્ર લેવા ઘણા આવતા હોય, ઈ બિચારા નેઠે પૂછવા આવે બીલી પત્ર લઈ. અરે ભાઈ લઈ જાવ, એમાં કઈ પૂછવાનું ન હોય. ચડાવવા જ વાવ્યું છે ઈ તો હું 2 થી 3 પાન જોઈ હોય. ઈ તો કઈ એટલા બધા ન જોઈ કે ચડાવવા. એટલે તો રોડ ને કાંઠે કીધું વાવ્યું છે એટલે હું બધાને ઉપયોગમાં આવે. ફોર્મ ભરવા કાલે ગયા હતા, કાલે કઈ કામ ન થયું. કે ફોર્મ વાળા ભાઈ નતા. આજે નો થઈ ગયો, આજે ગયા તા ખરા. તો ગયા તા તો આમાં ફિંગરપ્રિન્ટ નો આવી. લ્યો નીંદિંગ કઈ ગયા આંગળા. તો પણ આઈ રિકોગ્નાઇઝ કરી લેવાય ને. એ નો આવી આખું. લ્યો મેં કયો કાઈ લઈ જો તમે ઈ કે. મેં તો મારું તો કામ સફળ થતું જ નથી. એટલે બેમાંથી કાલે ધક્કો થયો, આજી ધક્કો થયો. ફોર્મ ભરાઈ ગયો તો સારો. તો મેં ધક્કો ની પાછો मम्मी वहाँ पर से आई तो मम्मी बोल रही थी दिया बत्ती हो गया. मैंने बोला ना नहीं हुआ है. तो मैंने बोला कि बहुत ज्यादा भक्ति नहीं करनी चाहिए, बहुत ज्यादा भक्ति करते हैं तो उसके साथ हमेशा बुरा होता है. मैंने देख लिया है. मैं तो वो तो
मम्मी बोल रही थी जो सच्चे होते हैं उनकी परीक्षा भगवान लेते हैं। જો ભગત હોય ને हम्म અને ભક્તિ કરતો હોય ને એને વધારે જ કસોટી વધારે જ દુખી હોય हम्म પણ કઈ વાંધો નહીં તો એ દુનિયામાં દુખી છે ઉપર તો સુખી જ થવાનું હોય ને એવું હોય। હિસાબ તો આસો ન્યા થવાનો છે ને સરવાળો તો जो मम्मी बन लेकिन ज्यादा भक्ति करता है उसके साथ हमेशा बुरा होता है, मैंने देखा है वो। देखा नहीं ऐसा ही है ऐसा ही है ना। हाँ ऐसा ही है हम्म जो भगत होते हैं ओला ગમે હો જો માણસ હોય હાવ બિચારો કાંઈ ન બોલતો હોય એ વધારે દુખી હોય કારણ કે એનું હવ પત્તર ખાંડે हाँ અને સેવા મંદિર નો કોઈ ભગત હોય કે ગમે એ સેવા પૂજા જાજી કરતું હોય એ દુખી જ હોય જાજુ ખોટું બોલવા વાળું સુખી સટાણ કળિયુગમાં हाँ એવું તો અહીંયા બધે છે